Good morning, everybody. Myself Mehul J. Batavia, coming from Om Engineering College, Junagadh. In last lecture, we have learned about the magnetic field, magnetic flux, magnetic field intensity, reluctance, permeability, etc. Also, we have seen that how can decide the direction of magnetic field when the current is flowing in the conductor. આપણે ગઈ વખતે મેગ્નેટિક ફિલ્ડ, ફ્લક્સ ડેન્સિટી, રિલક્ટન્સ, પરમિએબિલિટી એના વિશે જોયું. એ ઉપરાંત આપણે જોયેલું કે જ્યારે કોઈ કંડક્ટર છે, સપોઝ આ કંડક્ટર, એની અંદરથી કરંટ જ્યારે પાસ થશે ત્યારે એની મેગ્નેટિક ફિલ્ડ છે એની ડાયરેક્શન કઈ તરફ હશે અને એનો શેપ કેવો હશે. એ ઉપરાંત લાસ્ટ ટાઈમ આપણે જોયેલું કે જ્યારે કોઈ પણ કંડક્ટર કે જેની અંદર કરંટ ફ્લો થતો હોય, કરંટ કેરિંગ કંડક્ટર, વેન કરંટ કેરિંગ કંડક્ટર we have put in magnetic field, then force is produced in the conductor, and the direction of force, how can find it, how can decide the force of the conductor? That is by using Fleming left hand rules. ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલ્સની મદદથી આપણે જોયું કે જ્યારે કરંટ કેરિંગ કંડક્ટર છે એને જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે ત્યારે ફોર્સ ઉત્પન્ન થાય છે અને ફોર્સની ડાયરેક્શન કેવી રીતના ફાઇન્ડ આઉટ થાય એ આપણે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ્સથી આપણે જોયું. હવે આપણે આગળ વધશું. વોટ ઇઝ ધ મેગ્નેટિક સર્કિટ? ધ ક્લોઝ પાથ ઓફ ફ્લક્સ is the called magnetic circuit. Following this is the some rules. Number 1, the first rules of magnetic circuit. MMF is equal to flux into reluctance. જેમ આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર EMF is equal to current into resistance હતું, as same as in magnetic circuit MMF is equal to flux into reluctance. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં EMF હતું કે જે ફોર્સ રિક્વાયર્ડ ટુ ફ્લો ધ કરંટ, એમ મેગ્નેટિક સર્કિટની અંદર જે ફોર્સ રિક્વાયર્ડ છે ફ્લક્સના પ્રોડ્યુસ માટે એ છે MMF. અને જે ફ્લક્સની જગ્યાએ અહીંયા કરંટ લેવામાં આવે છે અને ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર જે રેઝિસ્ટન્સ છે એ સેમ એઝ ઇન મેગ્નેટિક સર્કિટની અંદર રિલક્ટન્સ છે. લો નંબર 2, બીજો નિયમ, રિલક્ટન્સ S is equal to L upon mu A. રેઝિસ્ટન્સ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ L rho by A હતું. સેમ એઝ ઇન મેગ્નેટિક સર્કિટ S is equal to L upon mu 0 mu R A, where L is the length of magnetic path, mu 0 is the permeability of air, mu R is the relative permeability of the magnetic material, and A is the cross section area of that particular magnetic path. The law number 3, ત્રીજો નિયમ છે, the total reluctance of any series circuit, total reluctance of any series circuit S is equal to S1 plus S2 plus S3 plus etc., where the S1, S2, S3 is the individual resistance of different magnetic path which are connected in series. અલગ અલગ મેગ્નેટિક પાથ હોય એને જ્યારે આપણે સિરીઝમાં કનેક્ટ કરેલો હોય છે ત્યારે તે દરેક ડિફરન્ટ મેગ્નેટિક પાથના ઇન્ડિવિડ્યુઅલ રિલક્ટન્સનો સરવાળો, સમેશન એટલે ટોટલ રિલક્ટન્સ, તે પણ ઇલેક્ટ્રિકલ સર્કિટની સેમ જ છે. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર R1, R2, R3 વગેરે રેઝિસ્ટન્સ જેમ સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે તો ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ ધ સમેશન ઓફ ઓલ ઇન્ડિવિડ્યુઅલ રેઝિસ્ટન્સ. ટોટલ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 એટસેટ્રા. તો આ નિયમ પણ મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિકલ સર્કિટનો સેમ જેવો જ છે. લો નંબર 4, ટોટલ MMF રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ અ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ sum of MMF necessary to produce flux in different magnetic circuit. મેગ્નેટિક સર્કિટની અંદર ટોટલ ફ્લક્સ MMF જે પ્રોડ્યુસ કરવાનું છે તે કેટલું હશે
તો કે ઇન્ડિવિડ્યુઅલ મેગ્નેટિક પાથ છે, સપોઝ 3 પાથ છે, મેગ્નેટિક પાથ 3 છે અને તેને સિરીઝમાં કનેક્ટ કરેલા છે. તો ઇન્ડિવિડ્યુઅલ પાથમાં એમએમએફ કેટલું ઉત્પન્ન કરવાનું છે તે દરેક એમએમએફનો સરવાળો, સમેશન, એટલે રિક્વાયર્ડ ટોટલ એમએમએફ. સો total voltage drop applied to the total voltage drop in all resistance connected in circuit. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર ટોટલ વોલ્ટેજ એપ્લાઇડ જે આપણે કરીએ છીએ તે ઇન્ડિવિડ્યુઅલ રેઝિસ્ટન્સની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તેના સરવાળા જેટલું હોય છે. તેવી રીતે મેગ્નેટિક સર્કિટની અંદર સેમ એઝ ઇન મેગ્નેટિક સર્કિટ FM ઇઝ ઇક્વલ ટુ FM1 પ્લસ FM2 પ્લસ FM3, વેર FM1, FM2 and FM3 is the MMF required for particular magnetic path which are connected in series. FM1 is equal to H1L1, FM2 is equal to H2L2 and FM3 is equal to H3 into L3. Put the value, then FM is equal to H1L1 plus H2L2 plus H3L3. Put the value of H. We know the B is equal to mu into H. So H is equal to B upon mu. So put the value of H1, H2 and H3 respectively. So we get B1 L1 upon mu1 plus B2 L2 upon mu2 plus B3 L3 upon mu3. Now composite magnetic circuit. Composite magnetic circuit is the circuit having a different magnetic path and having a different length and cross-sectional area. Here we saw the composite magnetic circuit, figure of composite magnetic circuit having a 3 different magnetic path which are connected in series, having a length of L1, L2 and L3 respectively, and cross-section area of path 1 is A1, path 2 is A2 and area of third path is A3. Also we can see in figure that there is a air gap having a length of LA. અહીંયા આપણે ફિગરની અંદર 3 મેગ્નેટિક મટીરિયલને સિરીઝમાં કનેક્ટ કરેલા છે કે જેની લેન્થ L1, L2 અને L3 છે અને તેનો ક્રોસ સેક્શન એરિયા A1, A2 અને A3 છે. ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે એર ગેપ પણ છે જેની લેન્થ LA છે. તો ટોટલ રિલક્ટન્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે? તો ટોટલ રિલક્ટન્સ S ઇઝ ઇક્વલ ટુ ધ summation of individual reluctance of magnetic path. Here S1, S2, S3, S4. The sum of S1, S2, S3, S4 is the total reluctance. Put the value of S1, S2, S3, S4 respectively. S1 is equal to L1 upon mu 0 mu R1 A1, where mu R1 is the relative permeability of the first material, plus L2 upon mu 0 mu R2 A2. Now mu R2 is the relative permeability of second material and A2 is the cross section area of second magnetic material, same as in third material, plus the reluctance of air gap is equal to the L4 upon mu 4. Here relative permeability of air is 1 because we have taken the reference value of relative permeability of air 4 pi into 10 raised to minus 7. Now after finding total reluctance S, we can easily find flux because flux is equal to MMF upon total reluctance. Step for calculating ampere turn in above circuit. સપોઝ આપણને કોમ્પોઝિટ મેગ્નેટિક સર્કિટ આપેલી છે અને તેના ટોટલ એમ્પિયર ટર્ન્સ કેટલા રિક્વાયર્ડ છે, કેટલા એમ્પિયર ટર્ન્સ રિક્વાયર્ડ છે એ ગણતરી કરવી હોય, કેલ્ક્યુલેશન કરવી હોય તો કયા સ્ટેપમાં ગણતરી કરવી? તેના સ્ટેપ છે, પણ એ સૌપ્રથમ સ્ટેપ ફાઇન્ડ આઉટ કરતાં પહેલાં સૌપ્રથમ નેસેસરી વસ્તુ છે કે તે મેગ્નેટિક સર્કિટની અંદર કેટલી ફ્લક્સ જોશે. What is the requirement of how much flux is required
in that particular magnetic circuit. So we must know about the flux and the cross section area of that particular magnetic path. So by these two things, flux required and cross section area, by these two things we can easily find out flux density of that particular magnetic path. So first step is find out flux density. B is equal to phi upon A, where phi is necessary flux required to produce and A is the path of magnetic cross section area of magnetic path. From finding B, we can easily find magnetic field intensity from B, because H is equal to B upon mu 0 mu R. By finding out H, now we find the ampere turns for the particular magnetic path. આપણે સૌપ્રથમ ફ્લક્સ અને ક્રોસ સેક્શન એરિયા જો આપણે જાણતા હોઈએ કોઈ પણ મેગ્નેટિક સર્કિટનો, તો તેના ઉપરથી આપણે સૌપ્રથમ ફ્લક્સ ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરશું, કારણ કે ફ્લક્સ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ અપોન ક્રોસ સેક્શન એરિયા. ફ્લક્સ ડેન્સિટી મળ્યા પછી આપણે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કરી શકીશું, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી H ઇઝ ઇક્વલ ટુ B અપોન mu 0 mu R. હવે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કર્યા પછી જો આપણે ફર્સ્ટ પાથ માટે કોઈ પણ પ્રથમ પાથ માટે એમ્પિયર ટર્ન્સ શોધવો હોય, ફાઇન્ડ આઉટ કરવો હોય, તો H1 into L1 is the ampere turns for the first path. તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે આપણને મળે છે મલ્ટીપ્લાઇડ બાય લેન્થ ઓફ ધેટ પર્ટિક્યુલર મેગ્નેટિક પાથ, તો આપણને મળે છે રિક્વાયર્ડ એમ્પિયર ટર્ન ફોર ફર્સ્ટ પાથ. અને એવી રીતે તમે સેકન્ડ પાથ, થર્ડ પાથ, ફોર્થ પાથ, જેટલા પણ પાથ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય છે તેના એમ્પિયર ટર્ન્સ, ઇન્ડિવિડ્યુઅલ એમ્પિયર ટર્ન્સ ફાઇન્ડ આઉટ કરી શકો, અને પછી દરેકનો સમેશન કરી ટોટલ રિક્વાયર્ડ MMF આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું. Now we study about the comparison between electrical circuit and magnetic circuit. After completion of magnetic circuit, chapter of magnetic circuit, we can conclude about the electrical circuit as well as magnetic circuit. We can see in slide that there is two figure individual, one for electrical circuit and one for magnetic circuit. આપણે સ્લાઇડની અંદર જોઈ શકીએ છીએ કે એક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે અને બીજી છે એ મેગ્નેટિક સર્કિટ છે. સૌપ્રથમ આપણે સિમિલરિટી લેશું અને ત્યારબાદ આપણે ડિસિમિલરિટી લેશું. સો પહેલી સિમિલરિટી કઈ છે? વોટ ઇઝ ફર્સ્ટ સિમિલરિટી બિટવીન ઇલેક્ટ્રિકલ સર્કિટ એન્ડ મેગ્નેટિક સર્કિટ? ક્લોઝ પાથ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિકલ સર્કિટ, એન્ડ ઇન મેગ્નેટિક સર્કિટ ક્લોઝ પાથ ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ કોલ્ડ મેગ્નેટિક સર્કિટ. મતલબ કે આ જે સર્કિટ આપણને દેખાય છે ઇલેક્ટ્રિક સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ, ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર કરંટ જે ફ્લો થાય છે જે બંધ લૂપની અંદર તેને ઇલેક્ટ્રિકલ સર્કિટ કહેવામાં આવે છે, અને ફ્લક્સ છે એ જે રિંગમાંથી પાસ થાય છે એને મેગ્નેટિક સર્કિટ કહેવામાં આવે છે. બીજી સિમિલરિટી છે EMF ઇઝ ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ ફ્લો ધ કરંટ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર કરંટના ફ્લો કરવા માટે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMFની જરૂર પડે છે, એઝ સેમ એઝ ઇન મેગ્નેટિક સર્કિટ ફ્લક્સ પ્રોડ્યુસ કરવા માટે, ફ્લક્સનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે મેગ્નેટોમોટિવ ફોર્સની જરૂર પડે છે. MMF ઇઝ રિક્વાયર્ડ ટુ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફ્લક્સ ઇન મેગ્નેટિક સર્કિટ. થર્ડ સિમિલરિટી, જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર કરંટનો ઓપોઝ થાય છે કંડક્ટર દ્વારા, મટીરિયલની પ્રોપર્ટી દ્વારા કરંટનો ઓપોઝ થાય છે, જેને આપણે રેઝિસ્ટન્સ કહેતા હતા. ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ટુ ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ ઇઝ કોલ્ડ રેઝિસ્ટન્સ. એઝ સેમ એઝ ઇન મેગ્નેટિક સર્કિટ ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ટુ ઓપોઝ ધ પ્રોડક્શન ઓફ ફ્લક્સ ઇઝ કોલ્ડ રિલક્ટન્સ. મેગ્નેટિક સર્કિટની અંદર ફ્લક્સને પ્રોડ્યુસ કરવાના, વિરોધ કરવાના ગુણધર્મને રિલક્ટન્સ કહીએ છીએ આપણે. નેક્સ્ટ, ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ ધેર ઇઝ અ કંડક્ટિવિટી.
મતલબ કે મટીરિયલનો એવો ગુણધર્મ કે જે કરંટને પોતાનામાંથી પાસ થવા દે, ટુ એલો ધ કરંટ થ્રુ ઇટ. ધ પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિકલ મટીરિયલ ટુ એલો ધ કરંટ પાસિંગ થ્રુ ઇટ. સેમ ઇન મેગ્નેટિક સર્કિટ ધેર ઇઝ અ પરમિએબિલિટી મ્યુ, કે જે મટીરિયલનો એવો ગુણધર્મ કે જે પોતાનામાંથી ફ્લક્સને ઉત્પન્ન થવા દે. ધ પ્રોપર્ટી ઓફ મેગ્નેટિક મટીરિયલ ટુ પ્રોડ્યુસ ધ મેગ્નેટિક ફ્લક્સ થ્રુ ઇટ ઇઝ કોલ્ડ પરમિએબિલિટી. તો એ કન્ડક્ટિવિટીના સિમિલરિટીમાં છે. યુનિટ ઓફ EMF ઇઝ વોલ્ટ. ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કે જેનો એકમ યુનિટ વોલ્ટ છે, તેમ મેગ્નેટિક સર્કિટની અંદર MMF મેગ્નેટોમોટિવ ફોર્સનો એકમ છે એમ્પિયર ટન્સ. અને તેનું ઇક્વેશન પણ આપણને ખબર છે, N/I. N જે છે એ નંબર ઓફ ટન્સમાં મેઝર થાય છે અને કરંટ છે એ એમ્પિયરમાં મેઝર થાય છે, અને બંનેનો ગુણાકાર હોવાથી તેનો એકમ છે એમ્પિયર ઇન્ટુ ટન્સ, એમ્પિયર ટન્સ. યુનિટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઓમ. ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર જે રેઝિસ્ટન્સ છે એનો જે યુનિટ છે એને ઓમ કહેવામાં આવે છે અને ઓમમાં મેઝર થાય છે. જ્યારે રિલક્ટન્સ છે મેગ્નેટિક સર્કિટની અંદર તેનો એકમ છે એમ્પિયર ટર્ન્સ પર વેબર. હવે સિમિલારિટી પછી આપણે થોડીક ડિસિમિલારિટી, ઇલેક્ટ્રિકલ સર્કિટ અને મેગ્નેટિક સર્કિટની અંદર શું ડિફરન્સ છે એ બે વચ્ચે. ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રિકલ સર્કિટ એન્ડ મેગ્નેટિક સર્કિટ ઇઝ શોન ઇન સ્લાઇડ. ધ ફર્સ્ટ ડિફરન્સ ઇઝ current I actually flows through the circuit, and as in magnetic circuit flux does not actually flow in case of magnetic circuit. કરંટ જે છે એ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર એકચ્યુઅલમાં ફ્લો થાય છે, કારણ કે કરંટ જે છે ઇઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, ધેટ ઇઝ સ્મોલ પાર્ટિકલ ઓફ એટોમ. જે પરમાણુ છે એનો જે સૂક્ષ્મ કણ છે ઇલેક્ટ્રોન, એનો ફ્લો છે તેને આપણે કરંટ કહીએ છીએ. જ્યારે અહીંયા ફ્લક્સ છે ધેટ ઇઝ ધ ઇમેજનરી લાઇન્સ, કે જે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડિકેટ કરવા માટે આપણે જે ઇમેજનરી લાઇન્સ ઇન્ડિકેટ કરીએ છીએ એ ફ્લક્સ છે. એટલે હકીકતમાં એ ફ્લો નથી થતી.